એટલું બધું એઆઈ ટેકનોલોજીને ઇઝી બનાવ્યું છે, તો એ જ ટેકનોલોજી ડેવલપ કરવા માટે કેમ ઇન્ડિયા ગૂગલ નથી બનાવી શકતું, કેમ ઇન્ડિયા છે ડીપસીક નથી બનાવી શકતું, કેમ ઇન્ડિયા ચેટ જીપીટી નથી બનાવી શકતું. After DeepSeek, Indian social media has just one question. If China can, why not India? Why can't we build a Facebook or Google or ChatGPT? એટલા બધા એન્જિનિયર ને ડોક્ટર રસ્તા ઉપર વરાછા રોડ ઉપર આપણને જોવા મળે છે કે કોઈ પણ જગ્યાએ અત્યારે જોઈએ તો એટલા ડોક્ટર એન્જિનિયર છે. તો ખરેખર સાયન્સ હવે લેવાય કે ન લેવાય? તમે એવી લાઈનમાં તો ઉભા રહ્યો કે જ્યાં તમને સફળ થવાની સંભાવના તમારી વધારે છે. બરાબર, તમને ફેસબુકમાં કામ કરવાની ઈચ્છા છે, પણ ફેસબુક કંપની ત્યાં આપણે એવી જગ્યાએ તો જઈએ જ્યાં ફેસબુક આપણને ત્યાં જાહેર કરવા આવે છે, તો ચાન્સ ત્યાં વધારે બેટર બનશે. તો મેહુલભાઈ, JEE એડવાન્સ માટે જનરલી બધા બાળકો છે ને એક્ઝામ આવે ને ત્યારે છેલ્લા 2 મહિના હોય ને ત્યારે જાગે કે નહીં હવે મારે કરવું પડશે, તો એ પહેલેથી કરવું જોઈએ કે છેલ્લે 2 મહિનામાં પોસિબલ થઈ જાય? ના, એવું ફિક્સ તો બિલકુલ નથી ઋત્વિકભાઈ, પણ આપણી આ છે ને એક સોસાયટીની માન્યતા છે, અને માન્યતા એ છે કે ભાઈ આ એક તો થોડીક માન્યતા સેટઅપ થઈ ગયેલી છે અત્યારે સમાજની અંદર, સોસાયટીની અંદર. આ વસ્તુ ઉપરથી અબ્દુલ કલામનું એક કોટ છે, વધારે યાદ આવે. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes you great. પણ અહીંયા જ્યારે પણ વાત આવે JEE નેટની ત્યારે બધાના મોઢા ઉપર મોસ્ટ ઓફલી ઘણીવાર નામ સાંભળવા મળે જ છે કે કોટા હબ છે, કે કોટાની અંદર જ્યારે પણ કોઈ JEE નેટની તૈયારી કરતા હોય તો બધા વિચારતા હોય કે ભાઈ કોટા જ જવું પડશે. તો એવું સુરતમાં હવે પોસિબલ છે કે? હજી ભારત દેશ તો હજી એમાં ઘણો બધો પાછળ છે, બરાબર છે, કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. પણ હવે એ જે રીતે રિઝલ્ટ લાવે છે કોટા, તો એ બધી સ્ટ્રેટેજી હોય, એ બધું ફોકસ હોય. પણ જો મેજર ઓપરેશન કરાવવાનું હોય તો કેમ અમદાવાદ જ જવું પડે છે? સુરતની અંદર આટલા બધા A1 ગ્રેડ છે, તો સુરતમાં કેમ એવા ડોક્ટર નથી, કેમ એવી ટેકનોલોજી નથી? તો મારું ખાલી એવું કહેવું કે અમદાવાદના જે લોકો છે ને એ બહુ સમજુ લોકો, સમજદાર લોકો. એમને ઘણા વર્ષ પહેલાં એમને નક્કી કરી લીધું છે કે એમને એમના બાળકોને કરિયર ઓરિએન્ટેડ, સ્કિલ ઓરિએન્ટેડ આગળ છે. આ A1 ગ્રેડથી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મળે એવું ખરું? A1 ગ્રેડથી તમને કોઈ પણ જગ્યાએ પ્રવેશ મળવાનો નથી. તો આ A1 ગ્રેડની આવડી મોટી ગાંડી દોટ કેમ છે? એ જ જોવાનું છે આપણે હંમેશા. સ્ટ્રીમ સિલેક્શન્સ માટે હંમેશા એવું તમે વિચારો કે બાળક કયું કામ કરવા માટે રેડી છે, અને બાળક કન્ફ્યુઝ છે. ફોર એક્ઝામ્પલ, બાળકને તેમાં રસ છે, તેમાં ઇન્ટરેસ્ટ છે, એ મુજબ જ ડિસિઝન્સ લેવો જોઈએ. આપણે આપણા ડિસિઝન્સ કોઈ થોપવા જોઈએ નહીં. કે ધોરણ 10 પૂરું થયું એટલે પછી કેવું એક ફિક્સ કરી નાખ્યું છે કે સાયન્સ લેવું હોય તો તમારે આટલા ટકા જ હોવા જોઈએ, કોમર્સ હોય તો તમારે આટલા ટકા જ હોવા જોઈએ, અને આટલા માર્ક્સ હોય તો જ તમારે આર્ટ્સ લેવાય. તો એવું ફિક્સ જ છે કે આવું કરવું જોઈએ? તમારો પગાર 4 લાખ છે અને તમે હેપી છો તો તમે સફળ, અને 4 લાખ છે પણ છતાં હેપી નથી તો તમે સફળ નથી. સફળતાની મારા માઇન્ડમાં જે ડેફિનેશન છે ને, ડેફિનેશન એ છે કે નમસ્તે મિત્રો, આજના પોડકાસ્ટ સિરીઝની અંદર આપણે એજ્યુકેશનલ ટોક કરીશું. બાળકને ખરેખર પોતાના ભવિષ્ય માટે શું વસ્તુની જરૂર છે, એના પોતાના આવડત ઉપર અને સ્કિલ ઉપર શું કામ કરી શકે, અને કયા કરિયર ઓરિએન્ટેડ એ કામ કરી શકે. ઘણીવાર ધોરણ 10 પછી બાળક અને એમના વાલીઓ વિચારતા હોય કે એમને સાયન્સ કરાવવું, કોમર્સ કરાવવું કે આર્ટ્સ કરાવવું, કે JEE નીટની તૈયારી કરાવું, પણ ખરેખર શું વસ્તુ કરાવી એ ખબર નથી પડતી. તો આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે મેહુલભાઈ વાડદોરિયા. તો એમની પાસેથી જ આપણે જાણવાની ટ્રાય કરીએ. મેહુલભાઈ, આજના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ તો ઋતુભાઈ. જેમ શરૂઆતમાં વાત કરીએ એ પ્રમાણે JEE નીટ અને એની વિશે થોડું ઘણું જાણીએ. પણ સૌથી પહેલો સવાલ કે ધોરણ 10 પૂરું થયું એટલે પછી કેવું એક ફિક્સ કરી નાખ્યું છે કે સાયન્સ લેવું હોય તો તમારે આટલા ટકા જ હોવા જોઈએ, કોમર્સ હોય તો તમારે આટલા ટકા જ હોવા જોઈએ, અને આટલા માર્ક્સ હોય તો જ તમારે આર્ટ્સ લેવાય. તો એવું ફિક્સ જ છે કે આવું કરવું જોઈએ? ના, એવું ફિક્સ તો બિલકુલ નથી ઋત્વિકભાઈ, પણ આપણી આ છે ને એક સોસાયટીની માન્યતા છે. માન્યતા એ છે કે ભાઈ છોકરાને 10મા ધોરણની અંદર 80% ઉપર આવે તો એને સાયન્સ લેવું જોઈએ, બરાબર, 70% થી 60% હોય તો એને કોમર્સ લેવું કોમર્સમાં જોઈએ, હજી બહુ ઓછા હોય તો એને આર્ટ્સ લેવું જોઈએ, ડિપ્લોમા કરી લેવું જોઈએ. તો આ એક થોડીક માન્યતા સેટઅપ થઈ ગયેલી છે અત્યારે સમાજની અંદર, સોસાયટીની અંદર. પણ એવું બિલકુલ જરૂરી નથી. બાળકે એના ઇન્ટરેસ્ટ મુજબ કામ કરવું જોઈએ. જો બાળક રેડી છે ને તો
બધું જ વસ્તુ શક્ય છે ઋત્વિકભાઈ. પ્રશ્ન ખાલી એક જ છે કે બાળક કયું કામ કરવા માટે રેડી છે, એ આપણે અને એ જ જોવાનું છે આપણે. હંમેશા સ્ટ્રીમ સિલેક્શન્સ માટે હંમેશા એવું તમે વિચારો કે બાળક કયું કામ કરવા માટે રેડી છે, અને બાળક કન્ફ્યુઝ છે. ફોર એક્ઝામ્પલ, તો 2-4 જણાને રાય પણ લઈ શકાય, 2-4 જણાને જાણી પણ શકાય એમની પાસેથી, અને થોડુંક ચેક પણ કરી શકાય. બાળકને પણ થોડોક ટાઈમ આપી શકાય કે ભાઈ તને ઇન્ટરેસ્ટ કેમાં છે, તું હજી વિચારે એમ. પણ બાળકના ઇન્ટરેસ્ટ મુજબ આપણે કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. તો કોઈ બાળકને 50% છે ને 60% છે, તો એને વિચાર છે કે ભાઈ સાયન્સ કરીને મારે આગળ બોર્ડ કરીને, બોર્ડની પ્રિપરેશન કરીને મારે બીએસસી કરીને કંઈક એનો ગોલ કંઈક અલગ છે, બીએસસી એમએસસી કરીને મે બી પીએચડી કરીને કંઈક અલગ કરવું છે, તો એ આપણને ખબર નથી એમ. એટલે બાળકનો ગોલ શું હોય, એના મગજની અંદર શું ચાલે છે, એ આપણે પૂરેપૂરો અમથે માહિતી આપણી પાસે હોય નહીં, પણ આપણે એમાં ટેગ આપી દઈએ તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. બાળકને કેમાં રસ છે, કેમાં ઇન્ટરેસ્ટ છે, એમાં એને આગળ વધારવો જોઈએ. 90% વાળો બાળક હોય તો એ પણ કોમર્સ લે, એવું જરૂરી નથી 90% વાળા બાળકને સાયન્સ જ લેવું જોઈએ, 80% વાળા બાળકને સાયન્સ જ લેવું જોઈએ. બાળકે એના રસના વિષયમાં કામ કરવું જોઈએ, જેથી કરીને એને 2 વર્ષ અને એની આખી લાઈફ, કારણ કે 11-12 એવા છે ઋત્વિકભાઈ યર, કરિયર ઓરિએન્ટેડ યર્સ છે કે ભાઈ બાળક કોમર્સ લેશે તો આગળની ફ્યુચર્સ એનું કોમર્સ સાથેની લાઈનોમાં કનેક્ટ થશે, સાયન્સ લેશે તો સાયન્સની સાથે કનેક્ટ થશે, આર્ટ્સ લેશે તો આર્ટ્સના કોઈ સબ્જેક્ટ સાથે અને પ્રોફેશન સાથે એ કનેક્ટ થશે. તો બાળકના કરિયર માટેનો આ બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ આ ફેઝ છે. એટલે બાળકને કેમાં રસ છે, કેમાં ઇન્ટરેસ્ટ છે, એ મુજબ જ ડિસિઝન્સ લેવો જોઈએ. આપણે આપણા ડિસિઝન્સ કોઈ થોપવા જોઈએ નહીં, બરાબર, એવું મારું માનવું છે. એટલે એવું કે લખ્યું નથી, તમે જે કીધું ને કે ભાઈ આવું કે લખ્યું છે એમ કે ભાઈ આવું કે 2% હોય સાયન્સ જ લેવાનું, 2% હોય તો કોમર્સ જ લેવાનું, 2% હોય તો આર્ટ્સ જ લેવાનું, ડિપ્લોમા લેવાનું, એવું કાંઈ નથી. ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરાવો, બાળકને આગળ વધારો, બાળક હેપી રહેવું જોઈએ. અલ્ટિમેટ ગોલ એ છે એજ્યુકેશનનો કે બાળક હેપી રહેવું જોઈએ. બાળકને કેમાં મજા આવે છે, બાળક કેમાં ખુશ છે, કયું કામ કરવામાં એને આનંદ આવે છે, બરાબર છે, તો જે 12 કલાક 15 કલાક તો જે આવનારા સમયની અંદર એના પ્રોફેશન્સની અંદર એ 10 કલાક કામ કરશે, 12 કલાક કામ કરશે. ઘડિયાળની સામે જોવું નહીં પડે, બાળકને મજા આવશે. નહીતર રોજ જોવું પડશે, સવારમાં ઉઠવાની આળસ થશે, બરાબર છે કે ભાઈ આજે નથી જવું કામ ધંધે, બરાબર છે, ત્યાં કામ ધંધે જશે તો પાછું ઘડિયાળ સામે જોતો રહેશે કે ક્યારે દિવસ પૂરો થાય, બરાબર છે. તો એવી રીતે ગ્રોથ નથી થવાના. તો અત્યારે માનો કે ઘણા બધા ગ્રેડિંગ પ્રમાણે આવી રીતે બધા એજ્યુકેશન બધા લેવડાવે છે, એનો કોઈ ચાલો એ વસ્તુ અત્યારે લોકો હવે સમજે છે કે ભાઈ મારા બાળકને ઘણી અવેરનેસ છે અત્યારે સોસાયટીની નંબરની અંદર, માનો કે મને અત્યારે નંબર્સની અંદર મારું પાવરફુલ છે, તો તમારે કોમર્સની અંદર નંબરની સાથે જ વધારે રમવાનું છે, જેનું કદાચ સામાજિક વસ્તુ આપણે કહી શકાય કે જેનું અંદર સોશિયલ બધી વસ્તુ વધારે, તો મોસ્ટ ઓફલી ઘણા બધા આર્ટ સાઈડ પણ જાય છે. પણ અત્યારે જે હાલના ગ્રાઉન્ડ લેવલની બધી રિયાલિટી કહીએ તો અત્યારે કહેવત એવી છે કે કોઈ એક ટોળું ઊભું હોય, એની અંદર જો કદાચ હું એક પથ્થર મારીશ તો કાં તો ડોક્ટર કાં તો એન્જિનિયરને જ વાગશે. એટલે સાયન્સની અંદર આપણે એ વસ્તુ સમજીએ કે સાયન્સની અંદર જે ડોક્ટર એન્જિનિયરિંગ માટે જનરલી બધા એડમિશન લેતા હોય છે, તો એની માટે એક ખાલી સીધો સવાલ કે JEE નીટ અને એ બધી વસ્તુ તો પ્રિપરેશન માટે લે છે ખરી, પણ એની પાછળનું લોજિક અથવા સાયન્સ કે ખરેખર એવી જરૂર છે? આટલા બધા એન્જિનિયર ને ડોક્ટર રસ્તા ઉપર, વરાછા રોડ ઉપર આપણને જોવા મળે છે, કે કોઈ પણ જગ્યાએ અત્યારે જોઈએ તો એટલા ડોક્ટર એન્જિનિયર છે, તો ખરેખર સાયન્સ હવે લેવાય કે ન લેવાય? બિલકુલ, બહુ સારો તમારો સવાલ છે, તમારી વાતની મૂંઝવણ છે કે ભાઈ એટલા બધા ડોક્ટરો છે, એટલા બધા એન્જિનિયર્સ છે, તમે રસ્તા પર પથ્થર મૂકો છો તો કોઈ પણ એન્જિનિયર કે ડોક્ટરને વાગશે, એવી હાલત છે. વરાછા રોડ ઉપર તમે નીકળો તો કેટલી હોસ્પિટલો છે, બરાબર છે. એન્જિનિયર્સ પણ આપણે આજુબાજુ પણ ઘણા બધા લોકો છે, અને ખૂબ ઓછા પગારની અંદર પોતે કામ કરતા હોય. બિલકુલ, જો ડોક્ટર અને એન્જિનિયર એવો પ્રોફેશન્સ છે કે આવનારા સમયની અંદર, ખાસ કરીને હું એન્જિનિયરિંગની વાત કરું તો આવનારા સમયની અંદર ટેકનોલોજીનો સમય હજી ઇમ્પ્રૂવ થવાનો છે. દિવસે ને દિવસે જે ટેકનોલોજી ઇમ્પ્રૂવ થવાની છે. હજી ભારત દેશ તો હજી એમાં ઘણો બધો પાછળ છે, બરાબર છે, કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, બરાબર છે. તો ઓલરેડી ત્યાં ઓલરેડી જે બની ગયું અહીંયા આપણા સુધી પહોંચવામાં જે 5-6 વર્ષ લેટ થઈ જાય. એટલે આવનારો સમય છે એ ટેકનોલોજીનો છે, તો ડેફિનેટલી ટેકનિકલ લોકોની જરૂર પડશે. એટલે ટેકનિકલ લોકોની તો નીડ હંમેશા રહેવાની જ છે, નથી રહેવાની એવી નથી. પણ
જે તમે વાત કરી પ્રશ્ન મારે પ્રકાશ એ પાડવાનો છે કે આપણે એવું કંઈક કરીએ, બરાબર છે, એન્જિનિયરિંગ આપણે જે કરવું છે એમાં એવું કંઈક કરીએ કે જેથી કરીને એ લાઈનની અંદર આપણું કરિયર બને. બરાબર છે, વાંધો નથી, આપણે પથ્થરો ફેંકીએ છીએ ને એ એન્જિનિયર્સ હોય છે કે ડોક્ટર હોય છે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ પ્રશ્ન આપણે એ છે કે એ વ્યક્તિ સફળ હોવો જોઈએ. બરાબર છે, સફળ વ્યક્તિ છે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પ્રશ્ન આપણો ક્યાં છે કે ભાઈ એ વ્યક્તિ સફળ નથી, એન્જિનિયર્સ છે તો સફળ નથી, ડોક્ટર છે તો ડોક્ટરને પણ 40-50 હજારમાં કંઈક નોકરી કરવી પડે છે, વોટ એવર જે બધા રીઝન્સ આપણે જે દેખાઈ રહ્યું છે, એટલા બધા ડોક્ટર, એટલા બધા એન્જિનિયર્સ. પ્રશ્ન ડોક્ટર કે એન્જિનિયર સાથે છે જ નહીં. પ્રશ્ન એ છે કે એ લોકો કેટલા સફળ છે. બરાબર છે, સફળ હશે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. જેટલા ડોક્ટરો હોય આ રોડ ઉપર છે, જેટલા દવાખાના છે, બધા ત્યાં લાઈન જ રહેતી હશે. બરાબર છે, તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. લાઈન રહેતી હોય તો ક્યાં પ્રોબ્લેમ જ છે. બરાબર છે, પણ એ ડોક્ટરને ક્લાયન્ટ ગોતવા માટે ઘરે ઘરે જવું પડે. બરાબર, ત્યારે પ્રોબ્લેમની શરૂઆત થાય. અહીંયા કદાચ ઓલું ગ્રેડિંગ વાળી સિસ્ટમ કામ કરેલી હોય શકે, કદાચ આટલા ટકા આવ્યા ડોક્ટર બની ગયા હોય, પણ એને ઇન્ટરેસ્ટ નથી એની અંદર. હા, કારણ કે એ જે પ્રોફેશન્સને જે તમે પસંદ કરો છો, તો એ પ્રોફેશન્સને જ્યારે તમે પસંદ કરો છો ત્યારે તમે તમારું હૃદય રેડીને કામ કરો છો કે નથી કરતા, તો જ તમે સફળ થઈ શકશો. બરાબર છે, એ તમે પસંદ કરેલી લાઈન છે કે તમને આપવામાં આવેલી લાઈન છે. બરાબર, અથવા તમારા પર થોકવામાં આવેલી લાઈન છે. બરાબર છે, તો એ સફળતા તમારે એના પર નિર્ભર કરે છે. તમને એ કામ કરવામાં આનંદ આવે છે તો ડેફિનેટલી તમે સારા ડોક્ટર બનવાના જ છો, તમે સારા એન્જિનિયર બનવાના જ છો, તમે આ દુનિયા માટે કંઈક સારું કરવાના જ છો. બરાબર છે, જો તમારું ક્રિસ્ટલ ક્લિયર લક્ષ્ય હતું કે ભાઈ મારે આ કામ કરવા માટે આગળ વધવું છે અને તમને એ કામ કરવામાં આનંદ આવે છે, એટલે એન્જિનિયર્સ કે ડોક્ટર્સ ઘણા બધા છે, એની યારે કોઈ પ્રશ્ન નથી. આવનારા સમયમાં ઘણા બધા એન્જિનિયર્સની જરૂર છે. પ્રોબ્લેમ અત્યારે ઋત્વિકભાઈ એ છે કે જે કામ આપણે કરવાની જરૂર છે એ કામ કરવા વાળા લોકો નથી મળતા. બરાબર છે, અને એ કામની પૂરતી સ્કિલ નથી. બરાબર છે, એટલે સ્કિલ ઓરિએન્ટેડ બનવાની જરૂર છે અને સારી રીતે જેની નીડ છે એવા કોર્સિસની અંદર એન્ટ્રી થવાની જરૂર છે અત્યારના સમય પ્રમાણે. તો કોઈ દી આપણે બેકાર નહીં રહીએ. બરાબર છે, અત્યારે એ પણ ફાઇન્ડ કરવાની જરૂર છે વિદ્યાર્થીઓને કે એન્જિનિયરિંગ મારે કરવું છે તો અત્યારે લેટેસ્ટ આવનારા સમયના ટ્રેન્ડિંગ એવા કયા કોર્સિસ હશે. બરાબર, એવું કઈ એન્જિનિયરિંગની લાઈન હશે કે જે હું કરીશ તો આવનારા સમયમાં એનો ટાઈમ છે, એની જરૂરિયાત છે, એની નીડ છે, જેથી કરીને હું ખૂબ સારું કરી શકીશ. એટલે સફળ જે હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, બાકી તો ભલે ને પથ્થરનો, ભલે ને એન્જિનિયર હોય, ભલે ને ડોક્ટર હોય, પણ બધા સફળ હોવા જોઈએ. પ્રશ્ન આપણે ઉભો ત્યારે જ થાય છે સફળ નથી હોતા ત્યારે. એટલે ખાસ મારી એક વાત એમાં એવું છે, એન્જિનિયરિંગની હું ખાસ કરું ને તો હું નોર્મલી બધા બાળકોને કહેતો હોઉં, એજ્યુકેશન સાથે જોડાયેલો છું એટલે નોર્મલી હું કહેતો સફળતાની કોઈ ગેરંટી નથી હોતી. બરાબર છે, સફળતાની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ આપણે એવી લાઈનમાં આપણે બિલકુલ ઊભા રહી શકીએ કે જ્યાં આપણી જીતવાની સંભાવના વધારે હોય. બરાબર છે, આપણે એ લાઈનને ફાઇન્ડ કરવાની છે કે જ્યાં મારી જીતવાની સંભાવના વધારે છે. પછી એ ડોક્ટરની લાઈન હોય તો ડોક્ટરની લાઈન છે, તમને મજા આવે છે, ગમે છે. બરાબર, તો એ લાઈનમાં આપણે ઊભા રહીએ. અને ડોક્ટરમાં તે ઘણા બધા ડોક્ટર હોય. બરાબર છે, MBBS છે, BDS છે, BAMS છે, BHMS છે. બરાબર છે, તો તમને કેમાં ગમે છે, તમને કેમાં કામ કરવાની મજા આવશે અને આવનારા સમયની નીડ શું છે. બરાબર, તમે જુઓ, થોડુંક સર્વે કરો. બરાબર છે, અને એના બેઝ ઉપર તમે તમારા કોર્સને પ્લાન કરી શકો છો, તમારી કેરિયરને પ્લાન કરી શકો છો. એટલે સફળતાની કોઈ ગેરંટી નથી, પણ આપણે એવી લાઈનમાં તો ઊભા જ રહી શકીએ કે જ્યાં આપણી જીતવાની સંભાવના વધારે હોય. ખાસ કરીને હું દાખલા તરીકે એન્જિનિયરિંગની વાત કરું ઋત્વિકભાઈ, તો એન્જિનિયરિંગમાં કેવું છે કે સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવાનું મહત્વ છે અત્યારે. સારી કોલેજમાંથી, અને સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરે એટલે મારું એવું બિલકુલ નથી કે ત્યાં એને સફળતા મળી જ જશે, પણ મેં તમને કીધું એમ કે એની સફળ થવાની સંભાવના વધી જાય. બધો ખેલ સંભાવનાનો જ છે, ગેરંટીનો કોઈ નથી. તમે એવી લાઈનમાં તો ઉભા રહ્યો કે જ્યાં તમને સફળ થવાની સંભાવના તમારી વધારે છે. તો સારી કોલેજ જે છે ને એ સફળ થવાની સંભાવના વધારે છે, બીજું કાંઈ નથી. બરાબર, ત્યાં સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, ત્યાં સારી સારી કંપનીઓ તમને આવશે, ત્યાં તમને સારા મિત્રો મળશે. બરાબર છે, જે ટોપ બ્રેઇન્સ હોય આપણે એવું કહી શકીએ, કારણ કે
સારી કોલેજોમાં એન્જિનિયરિંગમાં તમારે પ્રવેશ લેવો છે તો તમારે એન્ટ્રન્સ ટેસ્ટ દેવાની છે. JEE તમે શબ્દ હમણાં વાપરો તો JEE મેઇન્સ છે, તો JEE મેઇન્સ છે તો JEE એડવાન્સ છે. તો ભારતની જે પ્રતિષ્ઠિત કોલેજો છે, IIT હોય, NIT હોય, IIITs હોય, બરાબર, બીટ્સ છે જેમાં બીટ સેટ દેવાની છે, તો આ બધી જગ્યાએ એન્ટ્રન્સ ટેસ્ટ છે ને એન્ટ્રન્સ ટેસ્ટ આપીને તમે એ સારી કોલેજોમાંથી એન્જિનિયરિંગ બિલકુલ કરી શકો. અને આ કોલેજોમાંથી એન્જિનિયરિંગ કરવાનો બેનિફિટ એ છે કે તમારી જીતવાની સંભાવના ત્યાં વધારે છે. હું ગેરંટીની વાત નથી કરતો. કોઈ આમાં નોર્મલી કેવું છે, આપણે આ વાત કરતા હોય તો કે સાહેબ IIT ની અંદર પણ એટલા લોકોનું પ્લેસમેન્ટ થયું નથી. ગેરંટીની વાત નથી, પણ ત્યાં એક કંપની તો આવી હતી કે નહીં એમ, બરાબર. ફેસબુક છે તો ફેસબુક તો ત્યાં આવે છે કે નહીં, બરાબર. તમને ફેસબુકમાં કામ કરવાની ઈચ્છા છે, પણ ફેસબુક કંપની ત્યાં આપણે એવી જગ્યાએ તો જઈએ જ્યાં ફેસબુક આપણને ત્યાં જાહેર કરવા આવે છે, તો ચાન્સ ત્યાં વધારે બેટર બનશે. માઇક્રોસોફ્ટમાં કામ કરવું છે આપણે, બરાબર, તો આપણે એવી જગ્યાએ તો ભણીએ જ્યાં માઇક્રોસોફ્ટ કંપની આવે છે. આપણા ચાન્સીસ તો છે, ચાન્સીસ તો છે. યસ. તો હંમેશા જીતવાની સંભાવના હોય છે, બરાબર, ગેરંટી નથી હોતી. તો ખાસ કરીને એન્જિનિયરિંગમાં અત્યારે હું સજેશન આપું ને, કોઈ બાળકો આવનારા સમયની અંદર સાયન્સ એ ગ્રુપ લેવા માંગતા હોય તો મારું સજેશન એમને એ છે બિલકુલ કે તમે એવું વિચારો કે હું સારી કોલેજમાંથી મારું એન્જિનિયરિંગ કરીશ. બરાબર. કારણ કે આ બહુ ઉત્તમ ઇલાજ છે આવનારા સમયની અંદર સફળ થવાની સંભાવના તમારી વધારવાનો. બરાબર. સારી કોલેજોમાંથી એન્જિનિયરિંગ કરશો તો બેટર ઓપોર્ચ્યુનિટીઝ મળશે, બેટર ગ્રુપ બનશે, માસ્ટર માઇન્ડ બનશે. આમ આપણે કહીએ માસ્ટર, એક યુપી નો માઇન્ડ છે, એક ગુજરાતનો છે, બરાબર છે, એક બિહારનો છે, બધા જ મળશે ને, બરાબર. બધા એના ખોપડી ભેગા થાય માસ્ટર માઇન્ડ બનશે ને. અત્યારે સ્ટાર્ટઅપ્સ તમે જોવો તો કેટલા શરૂ થઈ રહ્યા છે, તો એમાં બેકગ્રાઉન્ડ તમે જોશો કોઈને કોઈ NITians હશે, કોઈ IITians હશે, તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે સારી કોલેજોમાંથી એન્જિનિયરિંગ કરવામાં. આજના સમય પ્રમાણે છે ને, અત્યારે હવે ઘણી વખત મને એવી રીતે વિચાર આવે કે દિવસે ને દિવસે આટલી ટેકનોલોજી પ્લસ થવાની જ છે, અને હાલના સમયની અંદર AI નું મોડલ કે જે નેક્સ્ટ લેવલ બહારની દુનિયા કામ કરે છે, અને એ માટે એન્જિનિયરની તો ખાસ એટલી રિક્વાયરમેન્ટ થવાની જ છે. પણ ક્વોલિટીવાળા એન્જિનિયરની ખરેખર જરૂર છે. તો કેમ ઇન્ડિયા ગૂગલ નથી બનાવી શકતું, કેમ ઇન્ડિયા છે ડીપસીક નથી બનાવી શકતું, કેમ ઇન્ડિયા ChatGPT નથી બનાવી શકતું? છે ChatGPT એક સમય હતો કે જે તે સમયે જે ક્રિએટરો હતા અથવા જે ટૂંકમાં આ ફિલ્ડ સાથે જોડાયેલા હતા, તો એ ChatGPT અમારી માટે કંઈ નવું નથી, અમે તો ઘણા વર્ષોથી યુઝ કરીએ જ છીએ. પણ હાલમાં અત્યારે ટ્રેન્ડિંગ પ્રમાણે ગિબલી ફેમસ થયું છે, તો એ ગિબલી પ્રમાણે લોકો ઘરે ઘરે કોઈ પણ ChatGPT એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ફોનમાંથી ગિબલી આર્ટ બનાવે છે. એક ફીચર છે એવું કર્યું કે સામાન્ય લોકો સુધી પણ પહોંચાડ્યું. હા, એક નોર્મલ કે એ એન્જિનિયરિંગનું કામ છે કે એ એન્જિનિયરિંગના કારણે કોઈ એ વસ્તુ જનરેટ કરેલી છે ને જેના કારણે આ વસ્તુ પોસિબલ થઈ શકે. તો ક્યારેય એવું વિચારેલું નહોતું કે મારા ફેમિલીની અંદર નાના જે છોકરાઓ છે એ બધા છોકરાઓ ક્યારે આ ગિબલી આર્ટ, મેં હજી મારું ખુદનું નથી બનાવ્યું પણ એ બધા પોતે બનાવેલું છે. તો ખરેખર એટલું બધું AI ટેકનોલોજીને ઇઝી બનાવ્યું છે, તો એ જ ટેકનોલોજી ડેવલપ કરવા માટે જે એન્જિનિયરની જરૂર પડશે. તો મારો સવાલ એ કે 12 પછી JEE મેઇન છે એ શા માટે કરવું જોઈએ? 12 પછી JEE મેઇન્સ છે ને, મેં જવાબ આપ્યો છે એમાં, છતાંય ફરીથી બહુ સિમ્પલ ક્રિસ્ટલ ક્લિયર રિપીટ કરી દઉં. તમારે સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવું છે તો એના માટેની એન્ટ્રન્સ ટેસ્ટ છે આ JEE મેઇન્સ. બરાબર. એટલે હું તમને કહું કે ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં NIT છે, IIITs છે, અને ઘણી બધી સેન્ટ્રલ ફંડેડ ટેકનિકલ યુનિવર્સિટી જેમાં તમારે પ્રવેશ મેળવવો છે તો તમારે JEE મેઇન્સ નામની એક્ઝામ્સ આપવી પડશે, અને એમાં સારા પર્સન્ટાઇલ સાથે તમારે ક્વોલિફાઈડ થવું પડશે. અને એના બેઝ ઉપર તમે આ કોલેજોની અંદર એડમિશન્સ લઈ શકશો. અને JEE મેઇન્સ કરવાથી મેં તમને કીધું એમ કે તમારી સફળ થવાની સંભાવના વધે છે, કારણ કે તમે એવી કોલેજોની અંદર જાઓ છો કે જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે, બરાબર, જ્યાં સારી સારી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે, જ્યાં રિસોર્સિસ વધારે છે, બરાબર છે, જ્યાં કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ છે તો એ ત્યાં અર્લી થાય છે એજ્યુકેશન્સની અંદર. એવી ઇન્સ્ટિટ્યૂટ જે સેન્ટ્રલ ફંડેડ છે બધી જ, બરાબર છે, સમય સાથે અપડેટેડ છે, તો એવી જગ્યાઓ પર જ્યારે આપણે આપણું એન્જિનિયરિંગ કરશું તો ડેફિનેટલી આપણે એક સારા સ્કિલ્ડ એન્જિનિયર્સ તરીકે બહાર આવશું માર્કેટની અંદર. અને સારા વ્યક્તિઓને બધાને નીડ છે સારા વ્યક્તિઓને, બરાબર છે. આજે બહારની બધી જ કંપનીઓ તમે જુઓ તો એની અંદર આપણા IITs ને NITs ની ખૂબ ડિમાન્ડ છે,
બરાબર છે. ભારતની જે આઈઆઈટીના એન્જિનિયર છે કે એનઆઈટીના સારી એનઆઈટીના એન્જિનિયર્સ છે તેની ખૂબ ડિમાન્ડ છે બહારની જે મોટી મોટી કંપનીઓની. તો એને ખબર છે કે આ જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે ઇન્સ્ટિટ્યૂટની અંદર ભારતનું ટોપ બ્રેઇન્સ છે. બરાબર છે. તો જેડબલી મેઇન્સ છે ને એ સફળ થવાની સંભાવના તમારી વધારે છે. પણ અત્યારના સમયની અંદર જો જોઈએ ને તો જે જગ્યાએ સુરતની અંદર ઘણી બધી જગ્યાએ રિઝલ્ટ આવશે એટલે બધા બોર્ડ બેનર એટલા જ્યાં જોઈએ ત્યાં અમારી સ્કૂલની અંદર A1 ગ્રેડ વાળા આટલા વિદ્યાર્થીઓ, અમારી સ્કૂલની અંદર આટલા વિદ્યાર્થીઓ. તો જેડબલી મેન્સ ઉપર માનો કે તમે જ કીધું કે જેડબલી મેન્સની અંદર તમે ફોકસ કરો તો આ બધી સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર તમને એડમિશન મળે. તો આ A1 ગ્રેડથી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મળે એવું ખરું? નહીં. A1 ગ્રેડથી છે કોઈ જગ્યા ઉપર તમને એડમિશન્સ મળતું નથી. ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમની વાત કરું તમને તો તમારે આજે સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવું એટલે આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવું હોય બરાબર છે તો A1 ગ્રેડથી એડમિશન મળશે. તમારે 98% આવી ગયા બાર સાયન્સની અંદર એડમિશન મળશે નહીં મળે બરાબર. એના માટે જેડબલી એડવાન્સમાં તમારે સારો રેન્ક લાવવો જ પડશે અને એનાથી જ તમને આઈઆઈટીની અંદર એડમિશન મળશે. બરાબર. સેમ ટુ સેમ તમને A1 ગ્રેડ આવે છે તો એનઆઈટીની અંદર પણ કોઈ એનઆઈટીની અંદર પણ પ્રવેશ નથી મળવાનો બરાબર છે. એના માટે તમારે જેડબલી મેન્સની અંદર સારો સ્કોર લાવવો જ પડશે. તમારે આજે મેડિકલની અંદર એડમિશન્સ લેવું છે MBBS માટે તો એમાં પણ તમારે નીટમાં સ્કોર લાવવો પડશે બરાબર છે. A1 ગ્રેડથી તમને કોઈ પણ જગ્યાએ પ્રવેશ મળવાનો નથી. તો આ A1 ગ્રેડની આવડી મોટી ગાંડી દોટ કેમ છે? અસમજણ. હું તમને સિમ્પલ વાત કરું, એક ઉદાહરણ આપું સિમ્પલ. જ્યારે એમના બોર્ડના રિઝલ્ટ આવશે ને એટલે સિમ્પલ રીતે સુરત છે A1 ગ્રેડમાં સૌથી વધારે આગળ. અમદાવાદ કરતા આગળ. હા બરાબર છે. તો મારું ખાલી એવું કહેવું છે કે અમદાવાદના જે લોકો છે ને એ બહુ સમજુ લોકો છે, સમજદાર લોકો છે. એમને ઘણા વર્ષ પહેલા એમને નક્કી કરી લીધું છે કે ભાઈ એમને એમના બાળકોને કરિયર ઓરિએન્ટેડ, સ્કિલ ઓરિએન્ટેડ આગળ વધારવા છે બરાબર છે. એમનો ફોકસ A1 ગ્રેડ નથી. અમદાવાદના લોકોનો ફોકસ એવો છે કે એના બાળકો છે ને એ આવનારા સમયમાં યુપીએસસી જીપીએસસી કરવા માંગે છે તો એ નાનપણથી એને એ બાજુ દોરવાનો પ્રયત્ન કરશે બરાબર છે. એન્જિનિયરિંગ કરવા માંગે છે તો સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવા માટે નાનપણથી જ એને એ દિશામાં એમને આગળ વધારશે. કોઈ CA બનવા માંગે છે તો CA ના ફાઉન્ડેશન સાથે કામ કરાવશે. CS બનવા માંગે છે તો CS ના ફાઉન્ડેશન સાથે. મતલબ અમદાવાદની અંદર છે ને એ લોકો ઘણા અવેર થઈ ગયા છે આજથી ઘણા વર્ષ પહેલા. A1 ગ્રેડ ઉપર ફોકસ નથી એટલે ઓછા છે. A1 ગ્રેડ અમદાવાદ કઈ નાનું નથી અને એના પીપલ્સ પણ બહુ સમજદાર છે, હોશિયાર છે બરાબર છે. આપણે અમદાવાદ અને સુરતને જસ્ટ કમ્પેરિઝન કરી નાખીએ કે ભાઈ સુરતમાં સૌથી વધારે A1 ગ્રેડ, અમદાવાદ કરતા પણ બરાબર છે. પણ અમદાવાદની વસ્તી ઘણી બધી છે છતાં એવું આપણે બતાવીએ જ કે સુરતમાં A1 પણ આપણે જ A1 ગ્રેડ કરીએ છીએ અને એનું કોઈ ફળે નથી, એનું કોઈ રિઝલ્ટે નથી એમ બરાબર. આપણે સ્કિલ ઓરિએન્ટેડ ફોકસ કરવું છે. હું સુરતના નાગરિકોને બરાબર છે એઝ એ એજ્યુકેશનલિસ્ટ હું વાત કરવા માંગુ છું કે ફોકસ ઓન સ્ટુડન્ટ્સ કરિયર, બાળકના કરિયર ઉપર ફોકસ રાખવો. આપણે એમના સ્કિલને કેમ બેટર બનાવી શકીએ એના પર આપણે ફોકસ બિલકુલ આપણે કરી શકીએ. A1s ઉપર કોઈ વસ્તુ એવી મોટી રાગી નથી બરાબર છે. A1s તમને બાળકનો A1s છે એ તમને શોર્ટ હેપીનેસ આપશે બરાબર, શોર્ટ ટર્મ હેપીનેસ આપશે બરાબર છે. જેથી રિઝલ્ટ આવશે A1 આવ્યો મારા છોકરાને, A1 આવ્યો બરાબર છે. પણ લાઈફની અંદર બરાબર છે, લાઈફની અંદર એ A1 ક્યારે બનશે બરાબર છે એના ઉપર ફોકસ કરવાનો છે કે એના કરિયરની અંદર એ A1 ક્યારે બનશે. અને જ્યારે એના પર ફોકસ આપણે કરીશું તો ત્યારે બિલકુલ આપણે પણ હવે એ લાઈનની બાજુ છીએ જ આપણે. એટલે એવું નથી, આ સમજણની હવે થોડા આપણે એવા છીએ. આપણે કહીએ ને કોઈ મેટ્રો સિટી હોય એના કરતા 2-5 વાર આપણે પાછળ હોઈએ. અમદાવાદ આપણે કરતા એ 5 વાર આગળ છે એવું સમજો. હવે ધીમે ધીમે આપણે એ લાઈન ઉપર આવવાનું ચાલુ કરી દીધું છે. એટલે ધીમે ધીમે અત્યારે બાળકો, હું તમને વાત કરું, હું એક સ્કૂલ સાથે સંકળાયેલો છું. અત્યારે બાળકો આવે છે ને અમારી પાસે ઇન્ક્વાયરી કરવા માટે તો એવું જ પૂછે, સર તમે JEE-માં શું કરાવો છો, તમે નીટમાં શું કરાવો છો બરાબર છે. કોઈ એવું નથી પૂછતું કે બોર્ડમાં તમે કેવી રીતે કરાવો છો. મતલબ સિમ્પલી જે બાળકો બોર્ડ માટે બનેલા છે એ ડેફિનેટલી એને બોર્ડ જ કરવાનું છે. એના માટે બધા માટે JEE નીટ હોતી નથી એવું નથી મારું કહેવાનું. જે સારા બાળકો છે, જેને આપણે તમે એવું કહો છો કે આ સારું બાળક છે તો એને એના કરિયર માટે કામ કરાવવું જોઈએ. નહીં કે આપણે એમને કોઈ શોર્ટ હેપીનેસ માટે એમને ધકેલી દેવા જોઈએ બરાબર છે. એને એ સમજણ એને ક્લિયર કરાવવી જોઈએ, એ સમજણ એને આપવી જોઈએ
જેથી કરીને એની અંદર ચિંગારી A1 ગ્રેડની નહીં, પણ એની અંદર ચિંગારી મારે IIT ની અંદર એડમિશન લેવું છે, મારે NIT ની અંદર એડમિશન લેવું છે, મારે એમ્સ ની અંદર એડમિશન લેવું છે. એ ચિંગારીને જગાવવાનું કામ એ આપણે કરવાનું છે, નહીં કે A1 માટે આપણે એ ચિંગારી જગાવવાની છે. એટલે આઈ રિક્વેસ્ટ ટુ ઓલ, બરાબર છે, A1 તમને ક્યાંય કામમાં આવવાનો નથી. ફેમિલીની અંદર જ જે બધા માઇન્ડસેટ એવી રીતે કરે છે. એક સિમ્પલ વસ્તુ મને જ્યારે હોય ત્યારે જનરલી આ જ વિચાર આવે કે જ્યારે પણ ક્યારેક ઘણી વખત આ ઘરમાં કિસ્સાઓ થયા એની ઉપર જ કહું છું કે જ્યારે પણ કંઈક ઓપરેશન કરાવવાની વાત આવે તો કેમ અમદાવાદ જ જવું પડે છે? જે વસ્તુ મેજર જે નાના ઓપ્શન છે, નાના ઓપરેશન કરાવવાનું હોય તો માનો કે સુરતમાં કરાવી દે છે, પણ જો મેજર ઓપરેશન કરાવવાનું હોય તો કેમ અમદાવાદ જ જવું પડે છે? જો ખરેખર એમણે A1 ગ્રેડ, કદાચ A1 ગ્રેડ ઉપર એમણે ધ્યાન નથી આપ્યું, એમને ઓછા આવે છે, સુરતની અંદર આટલા બધા A1 ગ્રેડ છે, તો સુરતમાં કેમ એવા ડોક્ટર નથી, કેમ એવી ટેકનોલોજી નથી? તો એ વસ્તુ ઓબ્ઝર્વેશન બહુ સારું છે. એટલે એ વસ્તુ ઘણી વખત આપણે ફેમિલીમાં જ સાંભળીએ છીએ, અને એ જ વસ્તુને લઈને બાળકોને પાછું એવું કહે છે કે તમે A1 ગ્રેડ ઉપર ધ્યાન આપો. કઈ રીતે પોસિબલ છે? એટલે ખરેખર તમે જે કીધું સમજનો વિષય છે, સમજનો વિષય છે. શોર્ટ ટર્મ હેપીનેસ માટે કામ નહીં કરો. હા, બસ ટૂંકમાં આપણે એ કહી શકીએ. બસ સિમ્પલ. A1 ગ્રેડ છે ને એ એક દિવસ 24 કલાકનો આનંદ છે. એ આપણને રિઝલ્ટ આવશે, ફેમિલીમાંથી વાહ વાહ કરશે, બસ પૂરું. બસ પૂરું. પછી કરિયરની અંદર આપણને જે ખરેખર જે A1 ગ્રેડ છે ને બાય પ્રોડક્ટ છે. જો હું એમ નથી કહેતો કે ભાઈ A1 ગ્રેડ નહીં લાવવાનું, એવું નથી. A1 ગ્રેડ એ બાય પ્રોડક્ટ છે. એ તો તમે મહેનત કરશો તો એનું કદાચ રિઝલ્ટ આવશે. ફોકસ તમારો બીજું હોવું જોઈએ, કારણ કે આપણે લેવાનું છે, ફોકસ કરિયર હોવું જોઈએ. બરાબર છે. A1 ઇઝ અ બાય પ્રોડક્ટ. એવું નથી. એવા ઘણા બાળકો હોય કે સારું કરિયર એના કરતો A1 ગ્રેડ પણ હોય, એમ એવું નથી. અને એવા ઘણા બાળકો છે કે A1 ગ્રેડ નથી અને સારું એને, હું તમને વાત કરું ને, અમારી પાસે એવા ઘણા બધા બાળકો છે જેને 12 સાયન્સમાં A1 ગ્રેડ ન હોય, બરાબર, પણ છતાંય અત્યારે IIT માં હોય, છતાંય NIT માં હોય, છતાંય મેડિકલ કોલેજની અંદર હોય. એનું ફોકસ, બરાબર. હા, ફોકસ. તમે એને, મેં કીધું એમ, તમે શેની ચિંગારી જગાડો છો. બરાબર છે. બાળક છે ને સર, બાળક એવી વસ્તુ છે કે તમે એને જે રીતે ઘડતર કરશો ને એ દિશામાં કામ કરવા મળશે. એટલે ઇટ્સ અવર રિસ્પોન્સિબિલિટી, બરાબર છે, કે બાળકની અંદર આપણે શું જગાવવું. એની અંદર IIT ની આગ જગાવી તો એ IIT માટે થનગનશે, IIT માટે થનગનશે, ભલે એની કેપેસિટી પ્રમાણે કામ કરશે, છેલ્લે IIT નહીં મળે તો એને NIT તો મળી જ જશે. બરાબર છે. એને આપણે એની અંદર આગ જગાવવાની છે, મેડિકલની, એમ્સની જગાવવાની છે. બરાબર છે. સારો ડોક્ટર બનશે તો સુરતમાં સારા ડોક્ટરો થાય ને કે ઓપરેશન કરવા માટે અમદાવાદ જવું ન પડે. બરાબર છે. ઇમરજન્સીમાં તો કેટલું દર વખતે અમદાવાદ જવાનું એમ. એટલે અહીંયા છે ને એક દાદા નાના હતા ને ત્યારે કેવી વાર્તા કહેતા કે માનો કે આપણે, તમે જે કોલેજની વાત કરી કે નીટની અંદર કે IIT ની અંદર એડમિશન લઈએ તો ત્યાં તમને એટલીસ્ટ 1% ચાન્સ તો છે કે ત્યાં એવી મોટી કંપની આવે છે ને તમે ઇન્ટરવ્યુ આપો છો, જીતવાની સંભાવના છે. જે જગ્યાએ તમને કોઈ કોલેજની અંદર એ કંપની આવતી જ નથી, તો તમને એવું નથી કે નોકરી સારી નહીં મળે, તમને નોકરી તો મળશે જ. પણ અહીંયા વાત આવે છે કે તમે જે ભણ્યા છો એ લાયકાત પ્રમાણેની અને તમે જે વર્ક કરો છો એ પ્રમાણેના પૈસા પ્રમાણેની તમને નોકરી કદાચ ન પણ મળે. જેટલું ગૂગલ, માઇક્રોસોફ્ટ તમને જેટલું તમને સેલેરી આપી શકે, અથવા બીજી ઘણી બધી એવી મોટી મોટી કંપનીઓ છે જે આપી શકે, જે નાની કંપનીઓ તમને નાની કોલેજોમાંથી એન્જિનિયરિંગ કરવાથી નહીં આપે તમને. યસ, કદાચ તમે એની માટે પ્રિપેર છો. તમે નહીં માનો, આજે છે ને એના કારણે તો ઋત્વિકભાઈ ઘણા એન્જિનિયર્સ છે ને એમની ફિલ્ડમાંથી બીજી ફિલ્ડમાં વહી ગયા છે. એ જ્યારે પ્લેસમેન્ટ થાય ને ત્યારે 10,000 કે 15,000 ની નોકરી હાથમાં આવે એટલે પછી એમ થાય કે આ નોકરી કરાય, એટલે એન્જિનિયરિંગ એનું પાછું જાય, સાઈડમાં વ્યૂ જાય અને પપ્પાના ધંધામાં વ્યૂ જાય. બરાબર છે. પપ્પાને એમ કે બે ફેમિલી સારું બેકગ્રાઉન્ડ હોય તો 3 મશીનો નાખી દે. બરાબર છે. હવે ઈ જ એન્જિનિયર છે, એ મશીનો સંભાળવા મળે. એટલે પ્રશ્ન જે છે કે ભાઈ ઘણી વાર એવું થાય કે કદાચ એને ઇન્ટરેસ્ટ છે અને સારી રીતે ભણેલો પણ છે, પણ જે પ્રોપર એની જે જગ્યા હોવી જોઈએ, જ્યાં એને જોબ માટેની ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, એ નથી મળતી. એટલે ભાગે છે. એક જે જૂની વાર્તા હું કહેતો એ પ્રમાણે દાદા ઘણી વાર એવી રીતે વાર્તા કહેતા. એક સાધુ હતા, ગામની અંદર આવ્યા અને એ જે પેલો વેપારી હોય એ તેલ ને એવું બધું વેચતો અને એનો સારો એવો ધંધો ચાલતો હતો. તો એ સાધુ મહાત્માએ કીધું કે આ પારસમણી છે, એને દયા આવી કે બિચારો ગરીબ છે, તેને પારસમણી છે, પારસમણી કે તું કોઈ પણ એક વસ્તુને અડાડજે, એ તારું સોનાનું થઈ જશે. તો ધંધામાં હતો એટલે એને કઈ ધ્યાન આપ્યું નહીં અને એને કીધું હા તમે બાજુમાં મૂકી દો, હું મારી રીતે જોઈ લઈશ. અને સાધુએ કીધું વાંધો નહીં, હું અઠવાડિયા પછી આવીશ અને પાછો લઈ જઈશ. તો સાધુ મહાત્મા અઠવાડિયા પછી પાછા આવ્યા. સાધુ મહાત્માને એમ કે હવે તો એનો બંગલો થઈ ગયો છે, સારી એવી મોટી દુકાન હશે. તો ત્યાં આવીને જોયું હતી કે ભાઈ પારસમણી પાછો આપો, એ કે ત્યાં પડ્યો છે એમ.
તો એ કે તું બંગલાવાળો કેમ નહીં, સેમ હાલત હતી એવી જ એવી, સેમ ટુ સેમ એવી જ હાલત. એને કીધું મેં તને પારસમણી આપ્યો, તારે આને બસ ખાલી અડાડવાની મહેનત કરવાની હતી. તો સાધુએ ફરીથી પારસમણી લઈ લીધો અને પછી ઓલા ભાઈ ઘણી બધી એને પગે પડ્યા અને આજીજી કરી. હોય પણ પછી સાધુ કહે કે નહીં, જે પારસમણી હતી એની મહત્વ તે સમજ્યું નહીં. એટલે કદાચ જો એને વસ્તુ એને મહત્વ સમજી લીધું હોત તો અહીંયા સેમ વસ્તુ આપણે સિનારીઓ આવો જ કંઈક આવે છે કે જે કોલેજ છે એ તમને પૈસા આપવા માટે તૈયાર છે, તમે એની સ્કિલ માટે તૈયાર છો, પણ તમે તેના સુધી પહોંચશો જ નહીં તો પછી એનું કઈ મહત્વ નથી. તમે 50,000 નોકરી કરો છો પણ તમારામાં લાયકાત છે કે તમને ગૂગલ જેવી કંપનીમાં પણ કામ કરવાની ઓફર મળી શકે. એટલે ફરીથી અહીંયા વાત એક ક્લિયર થાય છે કે A1 ગ્રેડ ઉપર કામ ન થવું જોઈએ, તમે તમારી સ્કિલ ઉપર કામ કરો, કે તમને ઇન્ટરેસ્ટ છે, કરિયર ઉપર તમે ફોકસ કરો. તો ફરીથી આપણે નીટ ઉપર જઈએ. JEE મેન્સ ઉપર તો જોયું, નીટની અંદર નીટ કરવું કેટલું મહત્વનું છે અત્યારે. કેવું છે ઋત્વિકભાઈ, નીટનું ઇમ્પોર્ટન્સ એ છે કે તમે કોઈ પણ મેડિકલ કોલેજની અંદર એડમિશન્સ લેવું છે, પછી એ BHMS હોય કે BAMS હોય, BDS હોય કે MBBS, તો આજે તમારે કોઈ પણ મેડિકલ કોલેજની અંદર મેડિકલમાં પ્રવેશ લેવો છે તો એના માટે એન્ટ્રન્સ ટેસ્ટ જ આવી ગઈ છે નીટ. તો નીટનું ઇમ્પોર્ટન્સ છે જ. જો તમારે મેડિકલની અંદર એડમિશન્સ લેવું છે તો નીટથી જ તમે લઈ શકશો એડમિશન્સ. અને તમારું લક્ષ્ય ડોક્ટર બનવાનું છે તો નીટ જ તમારે તૈયારી કરવી પડશે અને નીટમાં જ સારું પરફોર્મન્સ તમારે લાવવાનું છે. બરાબર છે. અને ગુજરાત ગવર્મેન્ટ પણ એમાં સપોર્ટિવ છે. બરાબર છે કે ભાઈ બોર્ડની અંદર તમારે 50% હોય, 50% હોય તો પણ ચાલશે. બરાબર છે. કોઈ વધારે ના હોય તો ચાલશે. તમારું ફોકસ તમે નીટની પ્રિપેરેશન્સમાં કરો. બરાબર છે. ગુજરાત ગવર્મેન્ટ પણ સપોર્ટેડ છે, એવું નથી. બરાબર છે. એટલે એ પણ એવું ઈચ્છે છે કે બાળક એમના કરિયર ઉપર ફોકસ કરે એમ. બરાબર. એટલે સરકાર પણ સપોર્ટિવ છે. બરાબર છે કે ભાઈ એટલે એ ટાઈમ પર એવા ડિસિઝન્સ લે જ છે કે ભાઈ બાળક એના કરિયર ઉપર ફોકસ કરે. તો નીટ છે તો નીટનું મહત્વ મેડિકલમાં એડમિશન્સ લેવા માટે બહુ જ છે. અને નીટમાં ખૂબ સારા માર્ક્સ સાથે તમારે ક્વોલિફાય થવું પડે અને એના થકી જ તમે ભારતની કોઈ પણ મેડિકલ કોલેજની અંદર તમે તમારું મેડિકલ કરી શકો છો. એટલે ઘણી વખત આ એક વસ્તુ વિચારીએ કે આગળના ફ્યુચર પ્રમાણે વાત કરી ને કે એન્જિનિયરની એટલી જરૂર પડશે કે જેના કારણે આજની ટેકનોલોજી છે તેની સાથે એન્જિનિયર એમાં રહી શકે. તો મારું માનવું એવું છે કે બંનેની ખાસ એટલી વધારે પેરેલલ એટલે જરૂર પડશે. આમ આપણે લોજિકલી થોડું વિચારીએ, ડોક્ટરની જરૂર એટલે હવે વધારે ખાસ એટલે પડશે કારણ કે એન્જિનિયર છે આખો દિવસ કમ્પ્યુટર ઉપર કામ કરવાનું, સ્ટ્રેસ વાળું કામ કરવાનું અને એના કારણે હેલ્થ ઉપર ઇશ્યુ ખાવાની આદતો કેવી ઓલી ખાવાની આદતો અત્યારે સમાજની અત્યારે જો ખાવાની આદતો બિલકુલ બરાબર છે. ખાવાનો સમય ફિક્સ નથી. બરાબર, હું ખાવું એ ફિક્સ નથી. બરાબર છે. એટલે હવે બધા લોકો હેલ્થ ઉપર જે કમ્પ્યુટર વાળી લાઈફ ઉપર આવ્યા છે એના કારણે કદાચ મેડિકલની એટલી રિક્વાયરમેન્ટ પડવાની છે. અને એ તો સ્વાભાવિક છે કે સમય સાથે બધું જે ખાવામાં ભેળસેળની બધી વસ્તુ, એટલે બંને વસ્તુ પેરેલલ છે. જેટલા એન્જિનિયર બનો એટલે સામે ડોક્ટર પણ બનવાની જરૂર છે ખરી કે એ વસ્તુની એવી રીતે JEE નીટ ચાલે. પણ અહીંયા જ્યારે પણ વાત આવે JEE નીટની ત્યારે બધાના મોઢા ઉપર મોસ્ટ ઓફલી ઘણીવાર નામ સાંભળવા મળે જ છે કે કોટા હબ છે, કે કોટાની અંદર જ્યારે પણ કોઈ JEE નીટની તૈયારી કરતા હોય તો બધા વિચારતા હોય કે ભાઈ કોટા જ જવું પડશે, કે કોટાની અંદરથી જ હું પાસ કરી શકીશ. તો એવું સુરતમાં હવે પોસિબલ છે કે? ઋત્વિકભાઈ, બિલકુલ તમે બહુ સારો સવાલ કર્યો. હવે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. સુરતમાં ખૂબ એવી સારી સ્કૂલ છે, ઘણી બધી સારી સ્કૂલો છે. બરાબર છે. ખૂબ સારું JEE અને નીટનું કામ કરાવે છે. અને તમે તમારી નજીકની કોઈ પણ એવી શાળા હોય તો એ શાળાને જે સારું કામ કરતી હોય એનો સંપર્ક કરીને તમે એ કામ ત્યાં કરી શકો છો. બરાબર. એટલે હવે ક્યાંય ઘરથી દૂર જવાની જરૂર નથી. સુરતમાં પણ તમને બેસ્ટ ઓપ્શન્સ હવે અવેલેબલ છે JEE અને નીટની પ્રિપરેશન્સ માટેના. એટલે હબ છે જ, કોટા હબ જ છે અને એની શરૂઆત ત્યાંથી જ થયેલી. પણ હવે એ જે રીતે રિઝલ્ટ લાવે છે કોટા, તો એ બધી સ્ટ્રેટેજી હોય, એ બધું ફોકસ હોય, તો એ હવે સુરતની શાળાઓ અને સુરતની ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ એ ખૂબ સારું એ સ્ટ્રેટેજીસને એપ્લાય કરે જ છે અને ખૂબ સારી રીતે બાળકો સાથે કામ કરે છે અને ડિસિપ્લિન સાથે કામ કરાવે છે. સ્કૂલ લાઈફ એ ડિસિપ્લિન લાઈફ સાથેનું JEE નીટની પ્રિપરેશન્સ છે. એટલે નજીકની કોઈ પણ શાળા હોય તો શાળાની અંદર જે સારું કામ કરતું હોય JEE નીટની અંદર, તો એ સુરતમાં અવેલેબલ છે. હવે બહાર જવાની જરૂર નથી. હું શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું તો હવે આમ બહાર જવાની જરૂર નથી. સુરતમાં પણ JEE નીટના ખૂબ સારા રિઝલ્ટ અત્યારે આવતા જાય છે, દિવસે ને દિવસે વધે છે. બરાબર છે. એટલે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. તો મેહુલભાઈ, JEE
એડવાન્સ માટે જનરલી બધા બાળકો છે ને એક્ઝામ આવે ને ત્યારે છેલ્લા 2 મહિના હોય ને ત્યારે જાગે કે નહીં હવે મારે કરવું પડશે, તો એ પહેલેથી કરવું જોઈએ કે છેલ્લે 2 મહિનામાં પોસિબલ થઈ જાય છે? બહુ સારો સવાલ પૂછ્યો છે. નોર્મલી વિદ્યાર્થીઓ છે ને જે એડવાન્સથી ભાગતા હોય એની પ્રિપરેશનથી થોડુંક ટ્રિકી છે. વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ધ વર્લ્ડ. બરાબર છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધાયના બકેટની વાત નથી. એટલે નોર્મલી સ્ટુડન્ટ્સ એનાથી ભાગતા હોય. પરંતુ હું આ રિક્વેસ્ટ કરીશ બધા સ્ટુડન્ટ્સને, જે વિદ્યાર્થીઓ પહેલેથી ક્લિયર છે કે એમને આઈઆઈટીની અંદર એડમિશન્સ લેવું છે, તો એ લોકોએ પહેલા દિવસથી જે એડવાન્સની તૈયારી કરવી જોઈએ. છેલ્લા 2 મહિનાની અંદર કાંઈ ભેગું થવાનું નથી. બરાબર છે. જે એડવાન્સના ક્રેશ કોર્સમાં તમને એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ્સ ન પણ આવે. બરાબર છે. જેવું તમે પહેલેથી તૈયારી કરો છો, એટલે પહેલેથી જે તમે તૈયારી કરશો તો એમાં તમને વધારે બેનિફિટ્સ થશે. એટલે પહેલેથી જ ક્લિયર રહો કે જે એડવાન્સ તમારે કરવું છે તો એવી જગ્યાએ જ એડમિશન્સ લો કે જ્યાં પહેલા દિવસથી ખૂબ સારી રીતે જે એડવાન્સની તૈયારી કરાવે છે તમને. વર્લ્ડ કપના ફાઇનલ જેવું છે આ તો. ફાઇનલ એવડી મોટી મેચ છે, તો આ ટફેસ્ટ એક્ઝામ છે ઓલ ઓવર વર્લ્ડ આપણે કહી શકાય. તો એની તૈયારી 2 મહિનામાં તો કઈ રીતે પોસિબલ છે? પણ નોર્મલી લોકો ટેવાયેલા એવા છે કે જાજા લોકો કે છેલ્લા બોર્ડની એક્ઝામ પૂરી થાય, JEE મેઇન્સની એક્ઝામ પૂરી થાય પછી કરીએ એમ. પણ એ 2 મહિનામાં તમારું એટલું બધું ભેગું થાય નહીં. બરાબર. કારણ કે પેટર્ન્સ અલગ છે, ક્વેશ્ચન્સના લેવલ અલગ છે, તો એ બધી વસ્તુ 2 મહિનામાં ભેગી નહીં થાય. બાળક એનાથી હેબિચ્યુઅલ નહીં બને. બરાબર છે. તો એના માટે થોડોક લોંગ ટર્મ કામ કરશે બાળક તો જ એનું રિઝલ્ટ એને મળશે. ડિસિપ્લિન પ્રમાણે પહેલેથી ડિસિપ્લિન સાથે કન્સિસ્ટન્ટ જે એડવાન્સ ઓરિએન્ટેડ, જે એડવાન્સના પેપર પ્રેક્ટિસ ઓરિએન્ટેડ એ પોતે કામ કરશે તો ડેફિનેટલી એને એનું રિઝલ્ટ મળવાનું છે. આ વસ્તુ ઉપરથી અબ્દુલ કલામનું એક કોટ છે વધારે યાદ ઘણી વાર કહેતા હોય છે કે સ્કૂલ છે ને એ ડિસિપ્લિનનો એક બિઝનેસ મોડેલ કહી શકાય. કે ભવિષ્યમાં જ્યારે તમે બિઝનેસ કે નોકરી કરો છો એ વખતે જ્યારે તમારે ડિસિપ્લિન શીખવું ન પડે ને એની માટે તમને સ્કૂલ જે છે એ પહેલેથી પ્રિપેરેશન કરે છે. એટલે તમને એક સારા નાગરિક તરીકે, એક સારા બિઝનેસમેન તરીકે અથવા એક સારા વ્યક્તિ તરીકે સ્કૂલ તૈયાર કરે છે. તો થોડુંક એની ઉપર ફોકસ કરીએ. તો તમે JEE નીટ તમે ત્યાં તે પ્રિપરેશન કરાવો છો તમારી વશિષ્ઠ સ્કૂલની અંદર, તો તમે એમાં કઈ કઈ સ્પેશિયલ એવી ફેસિલિટીઝ આપો છો અથવા કઈ એવી તૈયારીઓ કરાવો છો જેના કારણે બાળક માટે ઇઝી થઈ જાય? ઓકે, વશિષ્ઠની અંદર તો ખૂબ સારી રીતે કામ કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી અમે. ખૂબ સારા બધા વિદ્યાર્થીઓને આઈઆઈટીની અંદર અત્યારે પ્રવેશ અપાવ્યો છે. NITની અંદર, MBBSની અંદર લગભગ 28 છોકરાઓ અત્યારે આઈઆઈટીની અંદર ભણે છે છેલ્લા 3 વર્ષની અંદર. 64 NITsની અંદર 200+ કરતા સ્ટુડન્ટ્સ MBBSની અંદર એડમિશન્સ લીધું છે. અને ફૂલ ડે સ્કૂલ છે. JEE નીટ, JEE મેઇન્સ, JEE એડવાન્સ બધી જ પ્રિપરેશન્સ આપણે સ્કૂલની અંદર જ કરાવીએ છીએ. સવારે 7:30 થી 3:30 ની અંદર. કોઈ પણ બહાર ટ્યુશન કરવાની જરૂર નથી. બધું જ કોમનલી સવારે 7:30 વાગે એન્ટર કરે વિદ્યાર્થી, 3:30 વાગે છૂટે. અને કમ્પ્લીટલી આખું એનું આયોજન, આખી એક સિસ્ટમ્સ છે સર. નોર્મલી મારું બિલીવિંગ છે ને સિસ્ટમ ઉપર ખૂબ છે. પીપલ ફેલ્સ પણ સિસ્ટમ ડઝ નોટ ફેલ્સ. બરાબર. માણસો ફેલ થઈ શકે છે પણ સિસ્ટમ ફેલ્સ ન થઈ શકે. એટલે ખૂબ સારી સિસ્ટમ બેસાડી છે વશિષ્ઠની અંદર JEE અને નીટને ઓરિએન્ટેડ. અને સૌથી સારી વાત કહું ને વશિષ્ઠ માટે, તો વશિષ્ઠ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં તમારી IIT, NIT કે MBBSમાં સિલેક્ટ થવાની સંભાવના વધારે છે. મેં ઓલી કેમ શરૂઆતમાં વાત કરી કે આપણે એવી લાઈનમાં તો ઊભા રહી જ શકીએ કે જ્યાં આપણી જીતવાની સંભાવના વધારે હોય. ગેરંટી કોઈ વાતની હોતી નથી. બરાબર છે. કારણ કે ઘણા બધા પેરામીટર્સ જોડાયેલા હોય એટલે ગેરંટી વાળી વાત ખોટી વાત છે. પણ સંભાવના કે એવું ક્યાં કલ્ચર મળશે, એવું મને ક્યાં એન્વાયરમેન્ટ મળશે, એવી ક્યાં મને સિસ્ટમ મળશે, એવા મને ક્યાં મેન્ટોર્સ મળશે, એવા મને ક્યાં સારા ટીચર્સ મળશે, તો એ પ્લેસ હું બિલકુલ કહી શકું કે એ વશિષ્ઠ છે. અને ખૂબ સારું કામ વશિષ્ઠની અંદર અમે કરીએ છીએ. તો હું તમારા માધ્યમ થકી એ પણ વાત કરવા માંગીશ કે જો આવનારા સમયની અંદર 11-12 સાયન્સ કરવા માંગો છો અને JEE અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સારી તૈયારી કરવા માંગો છો તો બિલકુલ એક વખત તમે વશિષ્ઠની મુલાકાત કરજો. વશિષ્ઠની અંદર આવીને જાણજો કે વશિષ્ઠ કેવી રીતે બાળકોને સફળ બનાવે છે. બરાબર છે. કેવી રીતે બાળકોને IIT સુધી પહોંચાડે છે, કેવી રીતે NIT સુધી પહોંચાડે છે, કેવી રીતે MBBS સુધી પહોંચાડે છે. અને અવર સિલેક્શન રેટ ઇઝ સર વેરી હાઈ.
કમ્પેર ટુ એની અધર ઇન્સ્ટિટ્યૂટ. ખૂબ સારો સિલેક્શન્સ રેટ છે કે ભાઈ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જેટલા અમારી પાસે ભણે છે, જેઈની તૈયારી કરવાવાળા, નીટની તૈયારી કરવાવાળા, એમાંથી મેક્સિમમ સ્ટુડન્ટ સફળ થાય છે. એટલે જ મેં કીધું ને કે ભાઈ આ વશિષ્ઠ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં તમારી સફળ થવાની સંભાવના વધારે છે. કારણ કે વી હેવ અ પ્રોપર સિસ્ટમ્સ, રિઝલ્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ્સ, રિઝલ્ટ ઓરિએન્ટેડ ટીચિંગ, સ્માર્ટ સ્ટડી મટીરિયલ, સ્ટુડન્ટ્સ કેર, સિલેબસ પ્લાનિંગ, સિલેબસ ટ્રેકિંગ, આ બધી જ વસ્તુ વશિષ્ઠની અંદર ખૂબ સારી રીતે અમે આપ્યું છે અને આપીએ છીએ. તો એકવાર અચૂકથી આપ બિલકુલ જે વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ કરવા માંગે છે, જેઈ અને નીટની પ્રિપરેશન્સ કરવા માંગે છે, તો વશિષ્ઠની અચૂકથી મુલાકાત કરી શકે. વશિષ્ઠ હવે આપની ખૂબ નજીક છે. તમે કોઈ પણ એરિયાની અંદર રહેતા હો તો ખૂબ નજીક છે. બરાબર છે. કામરેજમાં અમારી બ્રાન્ચ છે, બારડોલીમાં અમારી બ્રાન્ચ છે, મોટા વરાછાની અંદર બ્રાન્ચ છે, અમરોલીની અંદર અમારી બ્રાન્ચ છે, ડિંડોલીની અંદર અમારી બ્રાન્ચ છે. બરાબર છે. અને બધી જગ્યાએ સેમ કામ થાય છે, સરખું કામ થાય છે. કારણ કે સિસ્ટમ જ કામ કરે છે અને એ સિસ્ટમની અંદર સારા વ્યક્તિઓ છે. બરાબર છે. એટલે ડેફિનેટલી આપની સફળ થવાની સંભાવના એ વશિષ્ઠ સાથે ખૂબ જ વધારે છે. આપ અચૂકથી એક વખત આપની નિયરેસ્ટ વશિષ્ઠની કોઈ પણ બ્રાન્ચ ઉપર મુલાકાત કરો, કાઉન્સેલિંગ લ્યો, જાણો, જુઓ કેવી રીતે વશિષ્ઠ કામ કરે છે. એવું ફિક્સ નથી કે ત્યાં જાઓ એટલે એડમિશન લેવું. તમે એકવાર જુઓ, મુલાકાત કરીએ, એક વખત જાણીએ, જાણો. તમે જાણો તો એક આઈડિયા આવશે કે વશિષ્ઠ કેવી રીતે કામ કરે છે. અને વશિષ્ઠનું નામ આપ સૌએ સાંભળ્યું જ હશે. બરાબર છે. બસ એકવાર વિઝિટ કરો, તમને આઈડિયા આવશે કે વશિષ્ઠ કેવી રીતે કામ કરે છે. તો છેલ્લો સવાલ અત્યારે આ પોડકાસ્ટ પૂરું કરતા પહેલા તમને પૂછી લઉં કે તમારા મતે અત્યારના જેટલા પણ તમારા અનુભવ થયા એ બધા જ વસ્તુને ધ્યાનમાં રાખી તમારા મતે સફળતા એટલે શું? મારા મતે સફળતા એટલે છે ને હેપીનેસ. હું એક સિમ્પલ, હું નોર્મલી હું અમારા બધા વ્યક્તિઓ, અમારા કર્મચારીઓને કહેતો હોઉં, બાળકોને પણ કહેતો હોઉં નોર્મલી, અને ખુદના માટે પણ મારી આ ડેફિનેશન્સ છે કે સફળ તમે તો જ છો જો તમે હેપી છો. બરાબર છે. પછી ભલે તમારો પગાર 50,000 છે અને તમે હેપી છો તો તમે સફળ છો. અને તમારો પગાર 4 લાખ છે અને તમે હેપી છો તો તમે સફળ છો. અને 4 લાખ છે પણ છતાં હેપી નથી તો તમે સફળ નથી. એટલે સફળતાની મારા માઇન્ડમાં જે ડેફિનેશન છે ને, ડેફિનેશન એ છે કે ખુશ રહેવું. તમને જે વસ્તુ ખુશ બનાવે છે તો અને તમે ખુશ રહી શકો છો તો તમે સફળ છો. અને તમે ઘણું બધું મેળવી લીધું છે છતાંય દુઃખી છો, છતાંય ચિંતિત છો, તો એ સફળતા નથી એમ, કે સમૃદ્ધિ નથી એમ. બરાબર છે. સફળતાની મારી ડેફિનેશન છે ને હેપીનેસ છે. અલ્ટિમેટ ગોલ માણસનો છે ને સર હેપીનેસ જ છે. જે પામીને અધૂરા રહી જાવ એનો કઈ મતલબ તો છે નહીં. એટલે અને કઈ વસ્તુ કે લઈને જવાનું નથી આપણે, અને કોઈ ના કોઈ દિવસે આપણે જવાનું જ છે આ ધરતી છોડીને. બરાબર છે. એટલે રિટર્ન ટિકિટ લખાવેલી જ છે. રિટર્ન ટિકિટ લખાવેલી જ છે. એટલે ખુશ કેટલા રહી શકીએ ને સર, એ મારા હિસાબે સફળતા. અને હું હંમેશા મારા માટે પણ હંમેશા અવેર રહું છું આ મુદ્દા ઉપર કે આ કામ કરવાથી મને મજા આવે છે, આ કામ કરવાથી મને આનંદ આવે છે, આ કામ કરવાથી મને કોઈ તકલીફ, મને પીડા થતી હોય તો હું બને ત્યાં સુધી અવોઇડ કરવાની ટ્રાય કરું. બરાબર છે. અથવા ચિંતામાં રહેતો હોઉં અથવા દુઃખી રહેતો હોઉં તો બને તેટલું ટ્રાય કરીએ કે ભાઈ આપણે એ કામથી દૂર જઈએ. અને સ્ટ્રેસવાળું કામ નથી. ઘણી વખત કેવું હોય સર, કામ ઘણું બધું કરતા હોય એનો મતલબ એમ નથી કે આપણે દુઃખી છીએ. એ કામ કરવાની મજા આવતી હોય, આનંદ આવતી હોય તો એ કરી શકાય એમ. ઘણા વખત વ્યક્તિઓ એમ કહેતા હોય બહુ કેટલું કામ કરે, કેટલું ઓલું થાય, બરાબર, કેટલું ચિંતામાં પીડામાં છે, એને થોડા સફળતા કહેવાય, એવી જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપે. પણ કોઈ વ્યક્તિ કામ કરે છે એનો મતલબ એવો થોડો છે એ પીડિત છે. બરાબર. એ કામ કરવાની એને મજા આવતી હશે, એને આનંદ આવતો હશે, એને ફ્રી બેહવામાં મજા નથી આવતી, એ કામ દોડવામાં મજા આવે છે. બરાબર છે. એટલે સફળતા એટલે હેપીનેસ સર, બસ ધેટ્સ ઇટ. તો આ સફળતા માનો કે તમે જે હાસિલ કરેલી છે, આટલી બધી તમારી બ્રાન્ચીસ છે અને આટલા સફળ વિદ્યાર્થીઓ તમે તૈયાર કરેલા છે, તો એની પાછળ તમારી જે ફેમિલી છે અથવા તમારા ફ્રેન્ડ્સ અથવા કયો એવો સપોર્ટિવ સિસ્ટમ છે કે જે આ બધી પરિબળ માટે કામ કરે છે? પહેલા તો છે ને સર, ટીમ બહુ મહત્વની છે. સૌપ્રથમ તો હું આભાર માનીશ અમારી સમગ્ર ટીમનો. બરાબર છે. વશિષ્ઠ સાથે જોડાયેલા દરેક ટીમ મેમ્બર્સનો કે જેઓ ખૂબ સારી રીતે અમારી સાથે કામ કરે છે, એક વિશ્વાસ સાથે કામ કરે છે. એટલે નોર્મલી છે ને ગ્રેટિટ્યુડ જે ભાવ છે ને એ ખૂબ અમને આગળ વધારે છે. આભાર વશું,
બરાબર. પત્ની છે તો પત્ની તને સવારમાં ઉઠાડે, ભાખરી બનાવી દે, ચા બનાવી દે, સવારમાં ઉઠી અને મોકલી આપે, તો એમને પણ આપણે આભાર હોય. એટલે એ પણ એ સફળતાની અંદર એ પણ કેર કરે છે આપણે, કે ભાઈ જાય છે સવારમાં, સાંજે મમ્મી હોય તો પૂછે કેમ નથી આવ્યો, પહોંચ્યો, ઘરે નથી પહોંચ્યો, બરાબર છે, તો એ કેરિંગ કરે છે. તો આ બધા અને એ મજા આવે એમ, એ આખું એક કનેક્શન્સ છે બધું. એટલે બધાનો રોલ હોય સફળતામાં. કેવું છે, દરેક ફેમિલી એનો રોલ ભજવતી હોય, ટીમ છે એનો રોલ ભજવતી હોય, બરાબર છે, મિત્રો છે એનો રોલ ભજવતો હોય. ઘણી વખત થાક્યા હોય, બરાબર છે, તો બે મિત્રો ફોન કરીએ, ક્યાં છો, બરાબર છે, બેસીએ, બરાબર છે, તો મજા આવે એમ. એટલે એ રોલ છે, એનો પણ રોલ છે મિત્રોનો. કારણ કે જ્યારે તમે કન્ટિન્યુઅસ જર્નીની અંદર કામ કરી રહ્યા છો, ત્યારે એવા દિવસો આવશે કે તમને હતાશ થશો, નિરાશ થશો, બ્રેક લેવો પડશે. તો એ સમયમાં એ મિત્રો છે એ તમારી જર્નીમાં સાથે છે, એવું જ કહેવાય. બરાબર છે. અને કારણ કે એ ફેઝમાંથી બહાર નીકળીને તમે પાછા નેક્સ્ટ ફેઝમાં જશો, તો એ ટાઈમ તો આપ્યો હોય ને. મિત્રો પણ જરૂરી છે એમ. બધા જ મહત્વના પાસા છે. ઘણી વખત પોડકાસ્ટની અંદર હું આ જ વાત કરતો હોય, મને જનરલી એ જ વસ્તુ ફીલ થાય છે કે સફળતા, કોઈ એવી વ્યક્તિ કે હું સફળ છું, તો એ તદ્દન ખોટું છે. કે અમે સફળ છીએ, કારણ કે સફળતા પાછળ બધા જ લોકોના થોડા બધાના સહિયારો પ્રયાસ હોય, અને એના કારણે સફળતા. અને જનરલી લોકો એવું વિચારે છે કે સફળતા એટલે કે હું અહીંયા પહોંચી ગયો તો હું સફળ છું. પણ મને એવું લાગે છે કે જે આખી આ જર્ની છે, કે જે બધાને સાથે લઈને આપણે ચાલીએ છીએ, જે આપણી માટે કોઈ કરે છે, આપણે કોઈની માટે કરીએ છીએ, એ જ આખી સફળતા છે. કે કોઈ જગ્યાએ પહોંચીએ ત્યાં સફળતા મળતી નથી, પણ આ જે જર્ની, એનું નામ સફળતા. જર્નીનો જ આનંદ છે. યસ, એને જ સફળતા આપણે કહી શકાય. તમે ડાયરેક્ટલી લિફ્ટમાં તમે માઉન્ટ એવરેસ્ટ ચડી જશો તો એનો આનંદ તમને નથી એમ. બધી જગ્યાએ વચ્ચે તમે નાઇટ સ્ટે કરતા જશો, કેમ્પ બનાવતા જશો, બરાબર, ત્યાં તમે મસ્ત મેગી ખાશો, બરાબર છે, ઉકાળશો, અને એ જે આખી જર્ની તમે પસાર કરતા કરતા એવરેસ્ટ ચડશો, તો એ જર્નીનો આનંદ છે. હંમેશા સફળતામાં છે ને સર, તમે કીધું એમ, જર્નીનો આનંદ હોય, રિઝલ્ટનો આનંદ નથી. ત્યાં પહોંચી ગયા પછી શું છે કે ભાઈ પહોંચ્યા, તમે જે જર્ની કરી છે ને, જે જર્ની છે એ જર્નીનો જ આનંદ છે. એ જર્નીમાં છે ને તમને મજા આવે, એ જ મજા આવે. અને લાઈફ ચાલતી હોય, એ જર્નીમાં જ ચાલતી હોય. ઓલું તો શોર્ટ છે ને, એમાં તો ક્યાં પહોંચી ગયા, બસ પવન આવે છે, બસ પૂરું થઈ ગયું. સરસ. તો આજના પોડકાસ્ટની અંદર આપની સાથે ખૂબ મજા આવી, અને ફરીથી આવી રીતે આ પોડકાસ્ટને અત્યારે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. ફરી ભવિષ્યની અંદર ક્યારેક આ અલ્પવિરામથી આગળ કન્ટિન્યુ કરીશું. અમે દર વખતેના પોડકાસ્ટની અંદર આપની માટે જેટલું પણ યુઝફુલ થઈ શકે અને આજના યુથને ખાસ વધારે કામ લાગી શકે એવા પોડકાસ્ટ લાવતા રહીએ છીએ. ફરીવાર આવા જ નવા પોડકાસ્ટ અને નવા ગેસ્ટ સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.